હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. તો વાગી ગયા છે સવારના 7:30 અને પપ્પા ગયા છે મનીષને મૂકવા. અને આજ તો હે ને અમારે કરવાના છે ઘર સાફ. એટલે આજ અમે હે ને આખા હોલ કરવાના. કેમ કે બધું શું થાય કે મારી એક્ઝામ ચાલુ થઈ જાય, બીજા સેમેસ્ટરની એક્ઝામ 20/4 તો પછી એના પછી તો ડાયરેક્ટ 5/5 સુધી લગભગ હાલશે. કાંઈ એના પહેલાં પતી જાય છે, તો મારે વેકેશન ને એવું 5/5 પડવાનું એવું કહેતા હતા. તો પછી મમ્મીને મેં કીધું કે વહેલા કરી નાખીએ એમ. 31 તારીખ સુધીનો ટાઈમ છે મારા ભાઈ, કેમ કે 1 તારીખથી હું વાંચવાનું વિચારતી હતી. તો મેં 31 તારીખ સુધી આપણે પહેલાં કરી નાખી. તો આ છે ને હવે હોલ કર્યો હવે ચાલુ. પપ્પા પહેલાં ના પાડતા હતા કે નથી કરવાની, એક્ઝામ ને એવું બધું પતી જાય પછી જ. મેં હજી ટાઈમ હે, ઘણો ટાઈમ મેં કીધું. તો પપ્પા કે કાંઈ વાંધો નહીં, હાલો કરી નાખો. તો આજે હોલ સાફ કરશું અમે. કાલ પછી જો ટાઈમ રહેશે કે ના અમારા પાસે ફૂલ ટાઈમ હે હજી, તો રસોડું કરી નાખશું. એટલે હોલ ને રસોડું થઈ જાય તો પછી રૂમ જ રહે અમારે. પછી રવિવારે હે ને રવિવારે હે ને એમાં રજા રાખવી પડશે. વાહિલા ફર્યા કરી નાખવા હોય, કેમ કે હે ને એમાં બહુ વાર લાગે, મને બહુ જ વાર લાગે. સૌથી અમારે કંટાળાનું કામ હોય જ્યારે અમારે ઘર સાફ કરવાનું હોય ત્યારે વાહિલા 2 ફર્યા બહુ જ. આમાં તોય કાંઈ વાર ન લાગે, પણ એમાં અમારું કિચન અમે અહીંયા કર્યું હોય ને, અમારું કિચન ઓમ છે આ, બટ અમે પાછળ લઈ લીધું. શું કામ? કેમ કે હે ને આ વઘારને એના હિસાબે હે ને ઘરમાં બહુ ઓલું રહેતો વઘાર એટલે મમ્મીને ન ગમતું, એટલે અમે પાછળ કિચન લઈ લીધું. તો એના હિસાબે એટલું ખરાબ થાય કે વાત જ જવા. એટલે એમાં બહુ કંટાળો આવે. તો સારું ચાલો હવે તો આ હોલ ને એવું કરી ત્યારે મળી. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 8:30. ઘડિયાળ નથી ફોન 8:30 અને અત્યારથી શું કરી સોફા સાફ કરી નાખ્યા હે, બહારથી નહીં અંદરથી. અને ઓલો અને બધું ખાલી કર્યું. મુખવાસ ખાધો ને તે અત્યારે મુખવાસની સ્મેલ જરાય ન ગમે. હવે હે ને આ બારીને કાંઈ રાખવું જ નથી. કેટલું રાખે હે પપ્પા. જો ઝાપટ લીધું આમાં, મોજા આમાં, એમના હેન્ડ ગ્લોવ્સ આમાં, બધું આમાં, એમની બુક આમાં. આમ જો બુક આવી રીતના રાખે અમથા બધું અહીંયા. હવે નથી રાખવું અહીંયા. અને આનું બોક્સ છે ને ક્યાંક ઠેકાણે મૂક્યું અહીંયાથી. આ ડમ્બલ મૂક્યા આવા ડમ્બલ કરતા તો હે ને પપ્પા પપ્પા બધું રાખે. જો જીમ બેન્ચ રાખી, જીમ બેન્ચનો ઉપયોગ શું? 0. કાંઈ ઉપયોગ જ નથી જીમ બેન્ચનો. તો અહીંયા રાખી ઉપર જવા દેવી જીમ બેન્ચ. જીમ બેન્ચ ઉપર જવા દેવી, ડમ્બલ ઉપર જવા દેવા છે. જવા દે ને સાહેબ ખૂણાવાળી. પપ્પા જીમ બેન્ચ ને ડમ્બલ ઉપર જવા દેવા છે. જીમ બેન્ચ અને ડમ્બલ લે. પણ તમે શું ઉપયોગ શું કરો છો? તમને તમને મૂળ આવે ને આગળની પોચમાં રાખી દઉં. હા, આગળની પોચમાં પંપ મૂળ આવે તે કરવાનું. જગ્યા મળે અહીંયા ફૂલ તમારે હોલ સિંગલિયા મકાન હોય આપણે. રમેશ તો વાગી ગયા છે 11:30 અને ફાઇનલી હોલ થઈ ગયો છે કમ્પ્લીટ એકદમ. અને મમ્મી કરે છે સોફાના. આના છે ને અમારે કવર છે ને એ નથી રાખવાને, બીજા લઈ આવે કવર. કેમ કે હે ને બહુ જ કેવડાવે જ્યારે અમે કવર ચડાવીને એના હિસાબે આગળ હાથમાં રહી જાય. હાથ કાયદેસર કાઢી કે કોરી કે ઊંધી કે કોરી. આ જો આ મોઢા હે ને પેક કરી દે હે. તો મારા છે ને હમણાં સુધી તો ડમ્બલ છે ને મારા પગ ઉપર પડતા હોલ થઈ ગયો. આખો હોલ થઈ ગયો. જો ઉપર પીઓપી દેખાડું, પીઓપી પંખા બધું ચાક. હવે સાંજના કરશું ફરી વાર. એટલે આ થઈ જાય એટલે પછી આમ જ હાલ્યા જઈએ સાફ કરી. સારું થાકી ગયા, વાત જ જવા દે. સારું હાલો ચાલો ગાઈસ, આપણે બનાવવું છે શાક. તમે એવું કોઈ દી જોયું નહીં હોય અને કોઈ દિવસ ખાધું નહીં હોય. અમે આ દેશી બનાવી શાક છે ને બનાવવાનું તમને બતાવું. ચાલો પહેલાં દર્શન કરી લો દાદાને, પેલેશ્વર દાદાના.
જય બિરેશ્વર મહાદેવ. આપણે શાક છે ને બનાવવાનું બેન? હે અમારે શાક બનાવવાનું છે આ ઉમરાના ટેટાનું. બરોબર બેન પકડ હું તોલ લઉં. આ વિડીયો મોબાઈલ પકડ. ના હું તોડું છું મને જો. નથી. તો બેબી તોડે હે તોડીને આમાં નાખ. જો તોડે બરાબર. જો આવા ટેટા હોય ને આ આમ કરીને આમ લઈ લેવાના સીધું એ ઘરે. તમે કઈ છો ખવાય કે ન ખવાય જ ને અમે શું તો ખાઈ પેપી ખવાય તો ઉમરાને ટેટાય ખવાય. જે એવું કહેવાય જે પક્ષી ખાય નહીં ખવાય. હા આમ દાખલા લઈ લેવાય સીધા સમજી. તોડવા એવા હે એ બબુ તોડવા ન હોતા ખાવું હે. થાકી ગઈ ના મને જરાય થાક નથી લાગ્યો. જો આવા અને આમ તોડી જ લેવાનું. જો હાલે પપ્પાને બિચારા નથી થતું કોઈ ખાય છે. બધું ભાવે પપ્પાને ભાવે જ કરવાનું નાખી જિંદગી. આ શાકનો કેટલો ચસ્કો છે જો ક્યાં ચેડી દેખાડું ઉમરા ઉપર ચેડીએ ટેટા લેવા બોલો કેટલું ભાવે. અમે ચંદ્રાસર અમે જતા ને મારા મમ્મી ઘરે તો અમે પીપરની પેપી આવે ને એમ શાક ખાતા હતા. અહીંયા પીપર તો કે છે હા બરોબર. હવે અહીંયા તો ક્યાં લેવા જાય પીપર મારે ક્યાંય છે નહીં. તો ઉમરાની ટેટી એવી જ લાગે પીપરની ટેટી શાક જેને ખાધું હોય. હા આની ટેટી એવી જ લાગે. જોઈશે બધા આપણી ચેનલમાં નવા હોય એ બધા કમેન્ટ કરજો કે તમને અમારો વિડીયો કેવા લાગે નહીં બેન. અત્યારે તમે દેખાવા જેવા નથી. ઘર સાફ કરતા કરતા અમે આ ટેટા વીણવા આવ્યા. કેટલા ડાયા કહેવાય. લાય બહુ ઘર સાફ કરતા કરતા અમે ટેટી વીણવા આવ્યા. એમ નહીં અત્યારે તો ઘર સાફ કરીએ એટલે અમે પોતે દેખાડ્યા જેવા નથી. મેસી ભર્યા હોય તેલ નાખી દઈએ. બરોબર. એમ નહીં આખા ડાળો તો નાખ ને હું બીતી લઈશ તૂટી જાય એમ કરે. હા રહેવા દે આ તૂટી જ જાય આવડે જોઈ તો. ઘણું નહીં થઈ જાય ન થાય નહીં. શાક તો જોઈ સારી પેટ. લાય આમ જો ક્યાં ચડ્યા છોડીએ ટેટા 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 કેવા વાલા એ બેટા પડથી નહીં. ઉમરાવાળા હનુમાન પાડે નહીં. ઉમરાવાળા દાદા લખ્યું જો ઉમરાવાળા હનુમાન હે પણ ચહેરા હે હનુમાનજી બધું. બસ ઘણું નહીં થઈ જાય બબુ શાક હવે. તું કે ત્યાં સુધી તોડું બસ તું ના પડે તો પછી તોડું થઈ રહેશે હો ઘણું હવે ઓછું ખાઈશું થોડું. લાય બસ ન ખવાય પછી ખાવું હોય કેવી રીતના ખવાય. બસ લે હાલો હવે ઘણા ઉતરી જાઓ. પોતા વીણા છે તે હા ટેટીનું શાક બનાવવાનું છે. કોને ખાધું હે ગાંડા કોઈ અત્યારે 12 વાગે કોણ હોય. 12 વાગે બપોરના 12 વાગે ટેટા વીણવા આવે બોલ. આજ બપોર 12 વાગે ટેટા વીણવા આવે. કેટલા ડાયા છે હાલ પકડાય પકડાય. આટલા લીધા સારું ચાલો કામ મમ્મી. જો પેલા તેલ નાખ્યું હા તેલની અંદર હિંગ હા અને લસણીઓ હા. હારી પડ અને લસણીઓ હા આમાં બીજું કાંઈ જ નહીં નાખવાનું. પેલા બાફી નખાય પછી વઘારે. પણ અત્યારે મારી પાસે ટાઈમ છે નહીં એટલે ડાયરેક્ટ જ વઘારે નાખું બરોબર. હા પછી આમાં તેલ વ્યવસ્થિત જો આ રીતે નાખી દેવાની. જો ગાઈસ લડ્ડુના જમવામાં છે રોટલો ગોળ રાયતા મરચાં અને છાશ. ઢોકરી વગાડીને પડદો દઈ દઈ આડું. ચાલો જો શાક થઈ ગયું છે તૈયાર રેડી.
જો ન ધરાવતા છે આવું લાગે મસ્તીનું બરોબર. પપ્પાએ મેરો છે ડુંગળીને ઢીકો. જો લુખું શાક ખાય. કેવું શાક થયું? જોરદાર ને? આ પાડતા હતા સવારે લીલી ડુંગળી ખાવી. પપ્પા એમ કહેતા તમારે મહેનત પડે એમ એટલે. જો આ મસ્ત શાક તૈયાર થઈ ગયું છે રેડી. ના વાળું મને ગરમ રોટલો લઈ ગઈ જમવા. આયો લે આવ. જો હે ને આને રોટલો કહેવાય. શું કહેવાય? રોટલો. જો બેન ગરમા ગરમ રોટલો ખાહે. આ તો થોડુંક મેસી મેસી પડ્યું હાલવાઈ લેજો કેમ કે ઘર સાફ હાલે છે એટલે થોડુંક તો એવું રે બરોબર ને બેન. મને તો બહુ જ ભાવે પીપલ શાક. હું અમે માખણ તો ખાઈ ગયા ને તમે ખાઈ ગયા એટલે ઓલો રિહાણો છે મને નથી ભાવતું એમ પણ ચાખે તો એને ખબર પડે. ચાખા વગર કેમ ખબર પડે? તંતા મોબાઈલ માં ચડે કાઈ નહીં. બરોબર સારું વિચારવાનું. વાગી ગયા છે 6:15. થાકી ગયા હી પપ્પા મને કે હાલવા જવું થાય એટલે એક જ વિષયનું રિવ્યુ છે મારું. અને જે બાબુ હોમવર્ક કરે છે એક જ પ્રશ્ન પછી રમવા જવાનું. પછી રમવા જાવ. ઓલા વિશેનું કોણ કરશે? તમે શું કરો બેન? આ તમે આ જે કર્યું તો એ સાફ કરો. ચંપાબેન શું કરે? સાફ સફાઈ તેલ નાખ્યું આથી? હા તો તે નવ નાખી દે. હા ખાટલો પાડ્યો પર રહી ગયા ઈ ખાટલો જ મોં બરોબર. આ છોટાડ્યું તો બેન કાઢે હે એવું ખરાબ થઈ ગયું. દિવાળીએ લગાવ્યા હતા ને એટલે બરાબર. હવ ગયા છો એને પપ્પા જાય હવે મારું બધું જોવું મૂકો ને અહીંયા હેઠો જ હવે. કપડાં મળી પપ્પા આ જગ્યાએ મારાથી કે બબુથી ખાટલો કે વંશથી પડ્યો હોત તો દેખાડો ને બાપો મારી કરત. તમારે બ્લોક તરત ને તરત બંધ કરવો. હા કેમ ક્યાં હોય હાથો તૂટી ગયા રે બેટા સીધો આ છૂટો ચંપલ આવશે. બોલો. તો કઈ એમ નથી પડે ને તો ને પપ્પા ના આયા રહેવું હોય આ હા સિસ્ટમ એમને દુખે છે ને યાર. મારા દાંતે અહીંયા છોકરો રાખો ને ખાલી ચડાઈ દેજો ઉપર. બાબુ બાબુ સાચી વાત છે. એને પપ્પા નેચર કેવું ખાલી ખબર? માં જોઈ નહીં આયા ખાટલો કહી દઉં હું. એને પપ્પા નેચર કેવું ખબર છે? એકદમ બહુ જ ક્રોધ આવી જાય ને વાતમાં કાંઈ ન હોય 5 જ મિનિટનું હોય પણ એને ગુસ્સો બહુ આવી જાય બરોબર. અમે કરી અમે તો દાંતમાં અમે બબુ દાંત આવે નાની એને દાંત ચડે એમ છે દાંત છે ને આવે વેવલા જેવી બિચારીને એવી થાકી અમે છોકરીને ભીતમાં ન કરી જતી. ચાલો અત્યારે આવું કંઈક છે અને પાછા કોઈ ચોટા ડબલ ટેપ ટ્રે મારી છે મેં ન મારી બરોબર ને. પછી આ કલર કરી નાખવો પડશે બહુ કલર પડ્યો હોય ને ટચિંગ કરી નાખે તારી ટચિંગ તો ટચિંગ પછી કરવું પડશે એમ તો પણ એ ના શરીરથી ના હું કરતો ગરમ પાણી લેવાય બબુ ઉખડતું નથી શું કરું. આ ડબલ ટેપ મારી ઉખાડવાનું કઈ કહેજો ને તમને કે કઈ રીતે કાઢ એસિડ એસિડ થી નો નીકળે તું લેસન કરીને એસિડ વારી ગરમ તેલ બેસ ને. ચાલો જો પપ્પા તૈયાર થાય છે માલ તૈયાર થવાનું બાકી ડબલ ટેપ ફ્રાય બરોબર. અને આ બોલ 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 કરે છે મને કે બોલવા દેતો નથી. હવે આજે આ રૂમ કમ્પ્લીટ થઈ ગયું ચકાચક થઈ ગયું છે બધુંય. જો આ બે ઉપર પીઓપી બીઓપી પંખા બંખા લોહીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે આજ મારે આગળનું કરવું હતું તો આ કે નથી કરવું મહાદેવ તે હાલ મારે આજ કરવું હતું આગલું ફર્યું એ ન કરાયું મને એટલી. બોટલ લઈ જાવ પેલા એમ કે હાલ કરી નાખશું કે માં દીકરી થઈને આપણે અને પછી ફરી ગઈ. આમ કેમ શું કહું એને હું હાલો મહાદેવ. ચાલો. બોટલ લઈ જાવ પપ્પા તૈયાર થઈ સારું ચાલો પછી મળ્યા. આનો હોમવર્ક થઈ ગયું કમ્પ્લીટ છે જાવું હે પપ્પા હે આ બાજુ દેખાડો મને
સી જાઓ હાલો પાણીની બોટલ લઈ જવાય. પાણીની બોટલ તરસ લાગે ને પીવા. તમને શું થયું કેમ હે નથી? શું થયું આગરી મેરી જો એને દુખે હે ચાલો, ઘરે હજુ દુખે હે અને આ મારા પછી ફેર લાગે હે શેનો પેન કિલર થયું હે કે એને શી ખબર ઓવર વેટ કરી નાખો કે ગમે એ થયું ના કર્યો તો ને એના હિસાબે એને હે ને નસે જ ઓલી થઈ ના 95 કિલો વેટ કર્યો તો ને એટલે એને હે ને છે નસ ખેંચી ગઈ કે એટલે ડૉક્ટરને બતાવી દીધું હે એવું કે બીવા જેવું નથી ડૉક્ટર કે સ્નાયુ ખેંચાઈ ગયા હે બીજું કાંઈ હે નહીં પણ પેન તો થાય ને એને હિસાબે એમ કાંઈ હેલું તો છે નહીં અહીંયા જઈને ખાવું તો કંઈ છે નહીં કંઈ ખાઈ લેવાય કાલમાં રીલ જોઈ લેજો હું 50 60 કિલોના મેં માર્યા કાલ તે હે કી બાર એટલે? કી બાર એટલે? આપણને ન ખબર ચીનમાં એને અત્યારે તમને દુખાવ કેટલો ખાવ મારે ચેલેન્જ કરવો છે કા કે પપ્પા હા તું અને હું હા. તમારા 5 કિલોના કોણ વધારે મારે લે પપ્પા જ મારે ને હા હા, તું શું તો બારના 3 સેટ મારી દે ખાલી બાર હા એટલે 3 સેટ 1 2 12 3 સેટ મારવાનો હોય કોટ મારજો હા પછી કાલ સવાર જોઈ જજો અત્યારે કાંઈ નહીં હે રાજેન્દ્ર હું કેટલાના મારું આપણા બે વચ્ચે ચેલેન્જ છે 7.5 ના હો ડબલ રહ્યા 5 કિલોના 10 કિલો થયા. હા કોણ આપણે બે મારશે હા હું જ મારી દઉં ને ઓય, સરસ ઓય આ જીજી. સરસ તો એમાં શું કેમ કે હું 7.5 કિલોના ડમ્બલ હેમરકલ અને બાયસેપ બે 7.5 ના મારું હું બરોબર હવે બેન ને કામ હે ઈ આ short question answer હાથ નથી. ફાટવા માંડ્યો કાયદેસરના એટલું પેન થાય બરોબર મેમને કાલ પૂછી લઈશ. કાંઈ પૂછવાનું નથી હો ચેપ્ટર લખેલું. ખોટા શું એ ખોટા? પૂછ લેજે કાલ મેમને. ખોટું નથી બોલતો. આય બેટા મારો દીકરો અરે મારો દીકરો ચેપ્ટર 7 ના લખવાના હે ને વાહ. આય છે બટા છે ઊભી રહે, ઊભી રહે. મોજ કરવેલા આ કેમ ગયું? જો અહીંયાથી 2 માર્ક વાળા ચાલુ થઈ 1 માર્ક વાળા કહેવાય. ઉપર શોર્ટ ક્વેશ્ચન આન્સર લખ્યા હે ક્યાં લખેલા છે? આની શોર્ટ કહેવાય જો બેટા શોર્ટ ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે. ઊભી જ છું વાંધો નહીં ઊભી જ છું. અહીંયાથી ચાલુ થાય છે. અહીંયા પૂરા થઈ ગયા. અહીંયા પૂરા થઈ ગયા. શું શોર્ટ ક્વેશ્ચન આવ્યો. ઓય. મળી ગયા તો ક્યાં ચેપ્ટર છે? અત્યારે પૂરું હતું બોલો અંબે માત કી જય એ વાત જ નથી પપ્પા. કયું તમારે? એનો ખાબર યાર જો વાતો હાલો તો મારે કઈ રીતે લખવું? મેમ કે તો ખોટું હે. હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે બી આર ટ્રાવેલર એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય રાધે રાધે